વિદ્યાર્થી મિત્રો, હેલો એરિન્સની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોવાની છે આપણે. ક્લોરોબેન્ઝીન એટલે કે હેલોબેન્ઝીન, એના સંસ્પંદનમાં આપણે જોયું હતું કે એમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે, અને પાછું હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષક અસર એટલે કે માઇનસ પ્રેરક અસર અને પાછી વધુ પડતી વિદ્યુત ઋણતા ધરાવે છે, જેથી બેન્ઝીન વલયના ઇલેક્ટ્રોનને એ પોતાની તરફ આકર્ષે છે. એના કારણે બેન્ઝીનની સરખામણીમાં ક્લોરોબેન્ઝીનનું જે વલય છે એ કમ્પેરેટિવલી નિષ્ક્રિય બની જશે. તેથી જ તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રમાણમાં ધીમી થઈ જાય. બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરતાં ક્લોરોબેન્ઝીનની વિસ્થાપન પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એટલા માટે જ પ્રબળ પરિસ્થિતિની, ઉગ્ર પરિસ્થિતિની જરૂર પડતી હોય છે. તો આપણે જોઈએ ક્લોરોબેન્ઝીન એટલે કે હેલોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. સૌપ્રથમ ક્લોરોબેન્ઝીન, એનું ક્લોરિનેશન જોઈએ. સૌથી પહેલાં જોઈ લઈએ કે ક્લોરિન જે પહેલાં વિસ્થાપનથી દાખલ થયો છે એ ઓર્થોપેરા નિર્દેશક છે, એટલે જો એનું ક્લોરિનેશન કરીશું તો નવો જે ક્લોરિન સમૂહ દાખલ થશે એ ઓર્થો અને પેરામાં દાખલ થશે. તો નિર્જળ નિર્જળ FeCl3 ની હાજરીમાં ક્લોરોબેન્ઝીનનું ક્લોરિનેશન કરીએ તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન મળશે. ત્યારબાદ નાઇટ્રેશન, ક્લોરોબેન્ઝીનના નાઇટ્રેશન માટે ક્લોરોબેન્ઝીનની રિએક્શન HNO3, જલદ HNO3 ને આપણે સમજવા માટે HONO2 પણ લખીએ છીએ. તો જલદ H2SO4 ની હાજરીમાં એનું ક્લોરિનેશન કરીએ તો ઓર્થો સ્થાન પર NO2 અને પેરા સ્થાન પર NO2 લાગશે. બે જગ્યાએથી બે હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા બે OH એટલે H2O ના બે અણુ પણ દૂર થશે. હવે એનું સલ્ફોનેશન માટે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વાપરીએ છીએ, એને આપણે HOSO3H તરીકે લખીએ છીએ. એટલે તમને ખ્યાલ આવે કે એમાંથી SO3H સમૂહ ઓર્થો પર અને પેરા પર લાગશે અને એઝ યુઝ્યુઅલ બે પાણીના અણુ દૂર થશે. ફ્રીડલ અને ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયાઓ આ બે વૈજ્ઞાનિકે, ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી. તો એમાં સૌથી પહેલાં આલ્કાઇલેશન, અને એમાં પણ મિથાઇલેશન એટલે કે મિથાઇલ સમૂહ એન્ટર કરીશું. તો CH3Cl એન્ટર કરવો છે નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો એક CH3 સમૂહ ઓર્થો પર, એક પેરા પર, બે જગ્યાએથી બે H અને બે Cl દૂર થાય તો -2 HCl થશે. હવે લઈએ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. CH3COCl સાથે પ્રક્રિયા, એને એસિટાઇલ ક્લોરાઇડ કહે છે, અથવા તો આનું IUPAC નામ ઇથેનોઇલ ક્લોરાઇડ છે. નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થતાં COCH3 સમૂહ ઓર્થો પર અને પેરા પર લાગશે અને બે H અહીંયાથી અને બે Cl અહીંયાથી એટલે 2 HCl દૂર થશે. ઓર્થો ક્લોરો એસિટોફિનોન અને પેરાક્લોરો એસિટોફિનોન મળશે પ્રોડક્ટ તરીકે. ત્યારબાદ વુડ્સ ફિટિક રિએક્શન, એમાં હેલોબેન્ઝીનની રિએક્શન
હેલોબેન્ઝિનની રિએક્શન આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ છીએ અને સોડિયમની હાજરીમાં શુષ્ક ઇથરના દ્રાવણમાં. તો અહીંયાથી ફિનાઇલ સમૂહ અને અહીંયાથી આર સમૂહ એટલે આલ્કાઇલ બેન્ઝિન મળશે. અને અહીંયાથી એક એક્સ અને આ બે એને એટલે 2NaX મળશે. અને આલ્કાઇલ એરિન અથવા તો આલ્કાઇલ બેન્ઝિન. નેક્સ્ટ છે ફિટિગ પ્રક્રિયા. તો એમાં હેલોબેન્ઝિનની રિએક્શન સોડિયમ સાથે શુષ્ક ઇથરના દ્રાવણમાં. તો 2 સોડિયમ અને 2X અહીંયાથી લઈ લઈએ તો 2 ફિનાઇલ ગ્રુપ એકબીજા સાથે જોડાઈને ડાયફિનાઇલ બનાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેમ છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓએ ઓર્થોપેરામાં કેમ દર્શાવે છે? જનરલી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. તો આ શા માટે ઓર્થોપેરામાં દર્શાવે છે? તો ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે બેન્ઝિન વલયના ઇલેક્ટ્રોનને આકર્ષીને બેન્ઝિન વલયમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડે છે એટલે બેન્ઝિન વલય નિષ્ક્રિય બને છે. હેલોજન પાછું વધારે વિદ્યુત ઋણતાના કારણે માઇનસ પ્રેરક અસર પણ ધરાવે છે. એના જો ક્લોરોબેન્ઝિનના સંસ્પંદન સૂત્રો આપણે તપાસીએ તો આને ધ્યાનથી જુઓ. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન છે એમાંના 2 જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન આના છેડે આવે. આપણે અગાઉ જોયું હતું એમ આ રીતે. હવે જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન આના છેડે આવે આ રીતે. એ જ રીતે જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન આના છેડે આવી જશે. દાખલા તરીકે આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન છેડા પર આવી જાય. અહીંયા તો અત્યારે Cl પ્લસ અને આ છે જ. હવે આપણે જોયું તો એમ આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા બંધ બનાવે તો આ બંધ તૂટીને 2 ઇલેક્ટ્રોન પાછા ઉપર જતા રહે અને મૂળ ફોર્મ જેવું ફોર્મ આપણને એનું સ્વરૂપ મળી જાય. માત્ર દ્વિબંધની દિશાઓ બદલાય. એનો અર્થ એ કે અહીંયા તમે જોઈ રહ્યા છો પેરા સ્થાનમાં અને ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે. સામાન્ય રીતે પ્રેરક અસરની પ્રબળતા સંસ્પંદન અસર કરતાં વધારે હોય છે. દાખલા તરીકે આ કિસ્સામાં હમણાં આપણે અગાઉ જોયું હતું એમ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક જો એન્ટર કરીએ તો આ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક અહીંયા એન્ટર થાય તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ થાય. અને એમાં આ દ્વિબંધ તૂટીને એના 2 ઇલેક્ટ્રોન ઉપર જતા રહે આ રીતનું થશે. અને જો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય અને ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક અહીંયા દાખલ કરીએ તો પણ આ ઇલેક્ટ્રોન આ બંધ તૂટીને ઇલેક્ટ્રોન્સ ઉપર જશે આ રીતનું સ્વરૂપ. અહીં પ્રતિક્રિયા પ્રેરક અસર વડે અને સ્થાન નિર્દેશન સંસ્પંદન અસર વડે નિયંત્રિત થાય છે એ આપણે જોયું. નેક્સ્ટ છે અમુક
પોલીહેલો સંયોજનો આપણે જોવાના છે. એમાં સૌ પહેલાં પોલીહેલો સંયોજનો કોને કહીશું એ જોઈ લઈએ. એક કરતાં વધારે હેલોજન ધરાવતા કાર્બનિક સંયોજનોને પોલીહેલો સંયોજનો કહેવાય અથવા પોલીહેલોજન સંયોજનો કહેવાય. આ પ્રકારના મોટાભાગના સંયોજનો ઉદ્યોગોમાં અને કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. કેટલાક પોલીહેલો સંયોજનો અહીંયા દર્શાવેલા છે. એમાં પહેલાં ડાયક્લોરોમિથેન અથવા મિથિલિન ક્લોરાઇડ ફોર્મ્યુલા છે એની CH2Cl2. ઉપયોગિતામાં જોઈએ તો એ સૌથી વધારે દ્રાવક તરીકે વપરાય છે, રંગ દૂર કરનાર પદાર્થ તરીકે, એરોસોલ વાયુ વિલય કહે છે, આપણે પ્રકરણ નંબર 5માં ભણીશું. એ વાયુ વિલયમાં એ પ્રોપેલન્ટ એટલે કે નોદક તરીકે, ઔષધોના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે, ધાતુની સફાઈ અને જે ફિનિશિંગ હોય છે એમાં પણ એ દ્રાવક તરીકે ઉપયોગી છે. એની થોડી શારીરિક અસરો પણ જોઈએ આપણે. મનુષ્યના ચેતાતંત્રને એ અસર કરે છે. એના થોડાક પ્રમાણથી શ્રવણ શક્તિ અને દ્રશ્ય ક્ષમતા બંનેમાં આંશિક રીતે નુકસાન થાય છે. પણ એના વધુ પ્રમાણમાં જો સંપર્કમાં આવવામાં આવે તો ચક્કર આવવા, ઉલટી થવી, હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી અને જડતા આવવી, આવી તકલીફો થાય છે. મનુષ્યની ત્વચાના એ સીધા સંપર્કમાં આવે ત્યારે તીવ્ર બળતરા પેદા કરે છે અને ત્વચા આછા લાલ રંગની થઈ જાય છે. તે આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને પણ બાળી નાખે છે. થોડુંક ક્લોરોફોર્મ વિશે જોવાનું છે. ક્લોરોફોર્મ ફોર્મ્યુલા છે એની CHCl3 ટ્રાયક્લોરોમિથેન તરીકે એ ઓળખાય છે. ઉપયોગિતા જોઈએ. રાસાયણિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, આયોડિન અને અન્ય પદાર્થોમાં એ દ્રાવક તરીકે થાય છે. હાલમાં એનો ઉપયોગ ફ્રીઓન રેફ્રિજરેટર પ્રશીતક તરીકે એના ઉત્પાદનમાં થાય છે. ફ્રીઓન આખી ફેમિલી છે, એમાં એસી અને રેફ્રિજરેટરના કુલિંગ સિસ્ટમ માટે એ ફ્રીઓન યુઝ થતો હોય છે. એની થોડીક શારીરિક અસરો જોવાની છે. પહેલાંના સમયમાં ક્લોરોફોર્મનો ઉપયોગ સર્જરીમાં ઓપરેશન દરમિયાન નિશ્ચેતક તરીકે થતો હતો, પરંતુ હવે એના સ્થાને ઇથર જેવા ઓછા ઝેરી અને વધારે સુરક્ષિત સંયોજનો નિશ્ચેતક તરીકે વપરાય છે. અને એમાં ઇથરમાં ખાસ કરીને ઇથેન એનો નિશ્ચેતક તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. એની બાષ્પ શ્વાસમાં જાય તો ચેતાતંત્ર નિર્બળ બને છે. 900 ppm ક્લોરોફોર્મ ધરાવતી હવા બહુ ઓછા સમય માટે પણ જો શ્વાસમાં જાય તો ચક્કર, થાક અને માથાના દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે. અને લાંબા સમય સુધી જો સંપર્કમાં રહે તો યકૃત કે જ્યાં ક્લોરોફોર્મ એ ફોસ્જીનમાં ચયાપચય પામે છે અને ફોસ્જીન એ ઝેરી છે અને એના કારણે કિડનીને નુકસાન થાય છે. કેટલીક વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી એમાં ઘા પડી શકે છે. ક્લોરોફોર્મ એ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત ઝેરી વાયુ ફોસ્જીન એટલે કે કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે. એટલે એનો સંગ્રહ આપણે ઘેરા રંગની બોટલમાં કરવામાં આવે છે, જેથી એમાં હવા રહે નહીં. આ ફોસ્જીનની બનાવટ દર્શાવી છે. નેક્સ્ટ છે આયોડોફોર્મ ટ્રાય આયોડોમિથેન CHI3. શરૂઆતના સમયમાં એનો ઉપયોગ એન્ટિસેપ્ટિક તરીકે થતો હતો, પણ આ ઉપયોગ વાસ્તવમાં એમાંથી ઉદ્ભવતા આયોડિનના કારણે હોય છે. એની શારીરિક અસરોમાં એની ખરાબ વાસના કારણે જીવાણુનાશક તરીકે હાલમાં એના બદલે અન્ય આયોડિનયુક્ત દવાઓ યુઝ થતી હોય છે. નેક્સ્ટ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન CCl4. રેફ્રિજરન્ટ તેમજ એરોસોલ પાત્રો માટેના પ્રોપેલન્ટ બનાવવા માટે એ વપરાતો હોવાથી એનું જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે છે. ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો તેમજ અન્ય રસાયણોની બનાવટમાં શરૂઆતની સામગ્રી તરીકે પણ એ વપરાય છે. ઔષધોના ઉત્પાદનમાં પણ વપરાય છે અને સામાન્ય દ્રાવક તરીકે પણ એ વપરાય છે.
1960ના મધ્ય સુધીમાં એનો બહોળો ઉપયોગ ઉદ્યોગોમાં ગ્રીસની સફાઈ માટેના દ્રવ તરીકે થતો હતો, ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ તરીકે પણ અને અગ્નિશામક તરીકે થતો હતો. એના વિશેષ સંપર્કથી યકૃતનું કેન્સર થયું એવા અનેક પુરાવા છે. અને મુખ્ય અસરોમાં ચક્કર આવવું, માથું હલકું થવું, ઉલટી ઉબકા, જેના કારણે ચેતાકોષોમાં કાયમી ક્ષતિ પહોંચે છે. ગંભીર પરિસ્થિતિમાં આ અસરોથી તરત બેભાન થઈ જવું, મૂર્છિત થઈ જવું, બેહોશ થઈ જવું, અન્ય મૃત્યુ પામવું અથવા તો મૃત્યુ પામવું એવી અસરો થઈ શકે છે. CCl4ના વિશેષ સંપર્કથી હૃદયના ધબકારા અનિયમિત અથવા બેચેન બની જાય, બંધ બી થઈ જાય. CCl4નો આંખ સાથે સંપર્ક થાય તો આંખમાં બળતરા થાય છે. જો CCl4 હવામાં મુક્ત થાય તો વાતાવરણમાં પહોંચીને ઓઝોનનું ક્ષયન કરે, એટલે પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે અને મનુષ્યને નુકસાન કરી શકે છે. આ એની અસરો છે. ફ્રીઓન વિશે થોડું જોઈએ તો મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરો કાર્બન સંયોજનો સંયુક્ત રીતે ફ્રીઓન તરીકે વપરાય છે. એ સ્થાયી છે, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી છે, કાટ ના લગાડે એવા અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જાય એવા છે. અને આપણે વાત કરી એમ એ રેફ્રિજરન્ટ તરીકે અત્યારે યુઝ થાય છે. એનું વૈશ્વિક ઉત્પાદન 1974માં પણ 20 કરોડ પાઉન્ડ જેટલું હતું. નેક્સ્ટ છે એની શારીરિક અસરો. ક્ષોભાવરણમાં ફ્રીઓન વાયુ મુક્તમૂલક શૃંખલા પ્રક્રિયાઓની શરૂઆત કરી શકે, એટલે એ ઓઝોનના સ્તરના ગાબડા પાડે અને ખલેલ પહોંચાડે. તો એ પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે તો શું તકલીફો થાય એ વાત કરી હતી આપણે. હવે નેક્સ્ટ છે DDT, પેરા ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. એની આ રહી સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, તમે ચેક કરી લો. DDT 1873માં સૌપ્રથમ બનાવાયેલું ક્લોરીનયુક્ત કાર્બનિક જંતુનાશક છે, પણ એની જંતુનાશક તરીકેની અસરકારકતાની નોંધ 1931માં સ્વિટ્ઝરલેન્ડના ગ્રેગી ઔષધાલયના પોલ મુલરે કરી હતી. એ માટે એઓને દેહધર્મ વિજ્ઞાન અને ચિકિત્સા માટેનું નોબેલ પારિતોષિક બી એનાયત થયું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી DDTનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મોટા પાયે થયો, કારણ કે તે મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા ટાઇફસ એક પ્રકારનું ગંભીર ચેપી તાવ છે એ ફેલાવનારી જે જુઓ હતી એનો નાશ કરવા માટે અસરકારક હતું. પણ આની આડઅસરો દેખાવા માંડી. 1940ના અંતમાં DDTના વધારે પડતા ઉપયોગના કારણે જે સમસ્યાઓ સર્જાઈ, એમાં જંતુઓની અનેક પ્રજાતિઓએ DDT પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવી, જેના લીધે માછલીઓ માટે ઝેરી સાબિત થયું. DDTની રાસાયણિક સ્થિરતા અને તેની ચરબીમાં દ્રાવ્યતાએ સમસ્યાને વધુ જટિલ બનાવી. પ્રાણીઓ દ્વારા DDTનું ઝડપથી ચયાપચય થતું નથી, એના બદલે તે ચરબીયુક્ત પેશીઓમાં જમા થાય છે અને સંગ્રહ થાય છે. જો આ અંતગ્રહણ સ્થાયી દરે થતું રહે તો પ્રાણીઓમાં સમયની સાથે DDTની માત્રા વધે. એટલે સંયુક્ત રાષ્ટ્રમાં 1973માં DDTના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો હતો, પરંતુ વિશ્વના અનેક દેશો આજે પણ DDTનો ઉપયોગ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ DDT વિશેની માહિતી છે.